સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં યુવકોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો, જેમાં ડિંડોલી વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો। ગાડીના બોનેટ પર સવારીનો આ વિડીયો બનાવ્યો હતો। ગણતરીના કલાકોમાં જ આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તો આરોપીની પોલીસે ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલી વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો, જેમાં સુરતમાં યુવાનોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે। તો પોલીસે કાયદાકીય પાઠ ભણાવ્યો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં ગાડીના બોનેટ પર સવારીનો આ વિડીયો સામે આવ્યો। તો કોઈ જાનહાનિ થશે તો તેની માટે જવાબદાર કોણ? રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકો પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે, પરંતુ રાહદારી તેમજ નિર્દોષ વાહન ચાલકોના જીવ પણ જોખમાય છે। તો ડિંડોલી વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે। ગાડીના બોનેટ પર સવારીનો આ વિડીયો વાયરલ થયો। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાયદાકીય પાઠ ભણાવ્યા છે। ડિંડોલી વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં યુવકોએ સ્ટન્ટ કર્યો છે અને હાલ યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે। કયા પ્રકારની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે? ચોક્કસ જે પ્રકારે સુરત શહેરમાં જે સ્ટંટબાજી જે કરતા હોય છે તેની સામે પોલીસ સતત લાલા કરતી હોય છે, ત્યારે ફરી એક વખત જે પ્રકારે પોલીસની જે કામગીરી છે તે સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસુરક્ષિત રીતે ગાડીના બોનેટ પર સવારી કરતો વિડીયો જે છે તે જોખમી વિડીયો જે વાયરલ થયો હતો અને જોખમી વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ જે છે તે એક્શનમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જે બોનેટ પર બેસીને જે સ્ટંટબાજી કરતો હતો તે વ્યક્તિ તેમજ જે ગાડી ચલાવતો હતો તે ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ તેણે તાત્કાલિક કામગીરી કરી છે, જેમાં મુકેશ સંજય બુઆ અને નેસાદ નઈમ ખાન આલમ જે છે તે બંનેની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું કહી શકાય કે લોકોના જીવ જોખમમાં મૂકનાર આવા લોકો સામે પોલીસ જે સતત કામગીરી કરી રહી છે અને તેને જ લઈને તાત્કાલિક કામગીરી કરી અને બંને વ્યક્તિઓ જે છે સ્ટંટબાજી કરતા હતા તે બંનેની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। સુરતમાં યુવાનોને સ્ટન્ટ કરવો ભારે પડ્યો, પોલીસે આરોપીની ધરપકડ કરી।